ખેડૂતો ભૂખે મરશે. આ ટાઇટલ મેં એટલે આપ્યું છે કે ખેડૂતોની ખેતીમાં પાછળનો ખર્ચો વધી રહ્યો છે અને તૈયાર જે પાક હોય છે તેની આવકમાં વધારોની ઘટાડો થાય છે. છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ગુજરાતથી સમાચાર મળે છે શાકભાજીને લઈને. કોબીજ હોય કે ફ્લાવર, તમને દુઃખદ આશ્ચર્ય થશે, જે તમે અને હું 30 રૂપિયા કિલો શાકભાજી લઈ આવીએ છીએ ને, એ કોબીજ અને ફ્લાવર સાબરકાંઠાના ખેડૂતોને બજારમાંથી મણના ભાવે તે વેચે છે ને કિલોના ભાવે 4 કે 5 રૂપિયા, એ પણ બેસ્ટ ક્વોલિટીના હોય ને તો મળે છે. એમને ટ્રાન્સપોર્ટેશન પણ નથી પોસાતું. આ સ્થિતિ છે કોબીજ ફ્લાવર પકવતા ખેડૂતની. મરચાંની વાત કરીએ તો મરચાંની ખેતીમાં પણ અગાઉના વર્ષે જે ભાવ હતો ને એનાથી ઓછો ભાવ અત્યારે ખેડૂતોને મળે છે. મરચાંની આવક ચાલુ થઈ છે અને હરાજીના જે ભાવ મળે છે એ પ્રમાણે ખબર પડે છે કે સતત ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ક્યારેક વધુ ભાવ જ્યારે શાકભાજીના હોય છે ત્યારે ઉત્પાદન હોતું નથી ને એટલે મળે છે. આ તો થઈ ઉત્પાદન જે તૈયાર થાય છે એના ભાવની. ટામેટામાં પણ એવું થાય છે, કાંદામાં પણ એવું થાય છે. સરકારે પોલિસી કરી દીધી, એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મૂક્યા. ડુંગળીનો ભાવ શું થાય આપણે જાણીએ છીએ. ચાઇનાથી લસણ આવી ગયું, આપણા એના લસણની હાલત શું થાય આપણે જાણીએ છીએ. એટલે કે ખેડૂતને ઉત્પાદન જે તૈયાર થયેલું છે એના સારા ભાવ મળતા નથી. તો બીજી તરફ ખર્ચા વધી રહ્યા છે ને પડતા પર પાટું આજે પડ્યું છે. ખેડૂતને ઇફકોએ જે ભાવ બહાર પાડ્યા છે આજે ખાતરના, એ પ્રમાણે NPK 10, 26, 26 અને NPK 13, 32, 16 ખાતરના 50 કિલોના ભાવમાં વધારો થયો છે. જે વધારો 3 જૂનથી અમલી કરી દેવામાં આવ્યો છે. 50 કિલોનો જૂનો ભાવ 1477 હતો, જે હવે વધીને 1720 થયો છે. ખાતરમાં કરાયેલા ભાવથી ખેડૂતને ખેત ઉત્પાદન ખર્ચો વધશે. રવિ અને ખરીફ પાકનું જે વાવેતર થયું છે કે તો થવાનું છે એની અંદર સમસ્યા થશે. રાજ્યમાં 7 લાખ મેટ્રિક ટન ખાતર વપરાય છે. આ ખાતરનો ભાવ વધી ગયો. બીજી તરફ યુરિયા માટે લાઈનો ખેડૂતો લગાવતા નજરે પડે છે. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા અને મહીસાગરથી સમાચાર મળે છે, કળકળતી ઠંડીમાં મારો ખેડૂત લાઈનો લગાવે છે. વિતરણની શું વ્યવસ્થા છે, તકલીફ ક્યાં છે એવું નથી જાણતો. હર હંમેશ કૃષિ મંત્રાલયનું કહેવું છે કે પર્યાપ્ત માત્રામાં ખાતર આવે છે, પણ એ હકીકત છે કે લાઈનો લગાવે છે. ક્યાંક એવા પણ સમાચાર આવ્યા કે ખાતરમાં મિલાવટ થાય છે. આ તમામની વચ્ચે બીજા એક ચિંતાજનક સમાચાર એ આવ્યા છે કે ખાતરની સાથે પેલું નેનો યુરિયા જે લેવું પડતું હોય એની અંદર તો એક જગ્યાએ એટલે કે મહીસાગરમાં બોટલ નાલો તો કંઈ નહીં, પેલી દેશી દારૂની પોટલી મળે ને એવી પોટલીઓમાં નેનો યુરિયા પેલો ભાગ કરી આપતો હતો. એક ખાતરની થેલી લો અને જોડે 2-2 પાઉચ લઈ જાઓ. જોવા જો કે આ ગેરકાયદેસર હતું, તેના ઉપર રિસ્ટ્રિક્શન પણ મૂકવાનો પ્રયાસ થયો છે. પણ કુલ મળીને જો હું તમે તમામ મળીને નહીં બોલીએ અને આપણી સરકાર જો ચિંતા નહીં કરે તો ખેતી કોઈ નહીં કરશે, કોઈ નહીં કરે. ખેડૂતનો દીકરો ખેતી કરવા તૈયાર નથી. હું ખેડૂતનો પૌત્ર છું, પણ જો મારા બાપા ખેતી કરતા હોત ને તો હું આ જ સંજોગોમાં તો ખેતી ના જ કરતે, મજૂરી કરતે, પણ ખેતી ના કરતે. આ હકીકત છે, આ હકીકત છે. હિરેન હિરપરા પ્રદેશ મંત્રી છે કિસાન મોરચાના. મનહરભાઈ કોંગ્રેસના નેતા, જયેશભાઈ ખેડૂત આગેવાન છે. જયેશભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. ખાતરનો આજે જે ભાવ વધ્યો છે એ પાછળનું કારણ શું અને કેમ વધી ગયો, શું કારણ? એવું તો શું થયું કે ભાવ વધી ગયો? તમે જોયું છે એ પ્રમાણે ભારત સરકાર રાસાયણિક ખાતર પર સબસિડી આપતી હોય છે. આ વર્ષે તમે જુઓ તો બજેટમાં લગભગ 1,70,000 કરોડની સબસિડી બજેટમાં જાહેરાત થઈ હતી. અને જે રીતે આ વર્ષે રાસાયણિક ખાતરના જે રીતે વપરાશ થયો એ પ્રમાણે સબસિડી લગભગ પૂરેપૂરી વપરાઈ ગઈ છે. અને એના અનુસંધાનમાં 15 દિવસ અગાઉ કેબિનેટે DAP ખાતર પર લગભગ 2600 કરોડ રૂપિયાની વધારાની સબસિડી મંજૂર કરી છે. એને કારણે DAP જે 1350 રૂપિયા 50 કિલોના જે ભાવે વેચાતું હતું એના ભાવો વધ્યા નથી. પણ બીજી બાજુ જે NPK ખાતર છે, ખાસ કરીને 12, 32, 16 અને 10, 26, 26, સમગ્ર ગુજરાતનું સૌથી માનીતું ખાતર ખેડૂતોનું હોય તો NPK ખાતર છે. અને 7 લાખ મેટ્રિક ટનથી વધારાનો વપરાશ ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છે. 250 રૂપિયા પ્રતિ બેગે વધવાને કારણે લગભગ ગુજરાતના ખેડૂતો પર
350 કરોડનો બોજો આવવાનો છે. જે ભારત સરકારની જે સબસિડી છે એ પણ સમજવા જેવી છે. તમે જો તો યુરિયા ખાતર જે 50 કિલોની બેગ છે રોનકભાઈ, એની પર લગભગ 1970 રૂપિયા પ્રતિ બેગે ભારત સરકાર સબસિડી આપે છે. એટલે સૌથી વધારે સબસિડી યુરિયા પર છે. ત્યાર પછી તમે જુઓ તો જે તમારે ડીએપી ખાતર છે, ડીએપી ખાતર પર પણ 1000 અને લગભગ 70 રૂપિયા જેટલી સબસિડી ભારત સરકાર આપે છે. અને આ જે એનપીકે ખાતર પર 770 રૂપિયા સબસિડી છે. અમે જે આગેવાનો એક વારંવાર ભારત સરકારમાં પણ રજૂઆત કરી છે કે જ્યારે ડીએપી ખાતર માટે જે તમે 2600 કરોડ રૂપિયાની સબસિડી વધારી એને જ તમારે માધ્યમ બનાવીને જે એનપીકે ખાતર જે મિશ્ર ખાતરો છે એના માટે પણ લાગુ કરવાની જરૂરિયાત હતી. પણ એ વાત અધિકારીઓની મનમાનીને કારણે આજે શક્ય બન્યું નથી. અને ઇફકો કંપની જે ભારતના ખેડૂતોનું હૃદય છે એમને ના છૂટકે સબસિડીની રકમમાં જે રીતે એમને નુકસાન થઈ રહ્યું છે એને કારણે 3 જાન્યુઆરીથી ભાવો વધાર્યા છે. પણ જે રીતે ભારત સરકાર તમે જુઓ તો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે સૌથી વધારે સબસિડી ભારત સરકાર યુરિયામાં આપી રહી છે. અને જ્યારે તમે જુઓ તો યુરિયા ખાતર 1 કિલો યુરિયા ખાતર તમને 11 રૂપિયા કિલોએ જ્યારે ખાતર મળતું હોય ને બીજી બાજુ જે એનપીકેનું જે તમારું યુરિયા છે, ફોસ્ફરસ અને પોટાશ છે, તમે જુઓ તો 60 થી 65 રૂપિયા કિલોએ જ્યારે ફોસ્ફરસ ખાતર હોય અને પોટાશ ખાતર જ્યારે મળતું હોય તો સ્વાભાવિક છે ખેડૂતોનો વધારે મોહ યુરિયા ખાતર તરફનો છે. અને આજે તમે જુઓ તો સતત જે રીતે યુરિયા ખાતર વધારે વપરાઈ રહ્યું છે અને કારણે જમીનો બગડી રહી છે. કૃષિ તજજ્ઞોની વારંવાર ભલામણ પછી પણ જે રીતે અધિકારીઓ આ વાત ન સમજવાને કારણે મિશ્ર ખાતર પર જે સબસિડી વધારવી જોઈએ એ ન વધારવાને કારણે ભારત સરકારમાં જે રજૂઆતો અમારા તરફથી થવી જોઈએ એમાં પણ અમે સમજાવી ન શકવાને કારણે આજે તમે જો તો જે રીતે ભાવ વધારો ઝીકાયો છે ખેડૂતોમાં ખૂબ જ ભારે નિરાશા છે. અને ખાસ કરીને જ્યારે ત્યાં રવિની સિઝન હોય આટલા વિપુલ પ્રમાણમાં તમે જો આખા ગુજરાતમાં જે રીતે ખેડૂતોની કતારમાં લાઈનો છે, પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી, એવી સ્થિતિમાં જ્યારે એનપીએ ખાતરના ભાવો વધે ત્યારે સ્વાભાવિક છે કે રોનકભાઈ ખૂબ જ દુઃખ થાય. અને ખાસ કરીને જ્યારે ભારત સરકાર આટલી મોટી સબસિડી આપતી હોય ત્યારે એનપીકે ખાતરમાં પણ તમારે જે સબસિડી ડીએપીની છે એ લાગુ કરીએ તો હજુ બી આવનારા દિવસોમાં જે ભાવ વધારો આપણે રોકી શકીએ એવું મારું સ્પષ્ટ માનવું છે. બંધરભાઈ મારી સાથે જોડે. બંધરભાઈ, શું કારણ આ પ્રકારે યુરિયાના ભાવ નથી વધ્યા પણ આ ખાતરના વધ્યા? અને યુરિયા તો પાછું નીમ કોટેડ કર્યું પણ તો એ સબસિડીવાળું ઉદ્યોગમાં તો જાય જ છે 2 નંબરમાં. રોનકભાઈ, આપણે લગભગ ભારતમાં જ્યારે ડબલ એન્જિનની સરકારની શરૂઆત થઈ ત્યારથી આપણે ખાતરના ભાવની ચર્ચા કરી, ખાતર ઉપર સબસિડીની ચર્ચા કરી. ખાતરની અંદર તમે થોડી વાર પહેલાં હમણાં બોલ્યા કે એમાં મિક્સ થાય છે એટલે ગુણવત્તાના પ્રશ્નોની ચર્ચા કરી. ખાતર ઉપર જીએસટી ક્યારે રીતે ભૂતકાળની કોઈ પણ કોંગ્રેસની સરકાર કે અન્ય સરકારો, ભાજપ સિવાયની કોઈ સરકારે ખાતર ઉપર કોઈ દી ટેક્સ કે ઇનપુટ્સ ઉપર ટેક્સ નથી નાખ્યા. આપણે ઇનપુટ્સની ચર્ચા કરી અને ખાતરની તંગીની પણ ચર્ચા કરી. રોનકભાઈ, આ વસ્તુની અંદર જો આપણે ગહનતાથી અભ્યાસ કરીએ ને તો આપણા દેશમાં ખાતર બનાવનારા ફેક્ટરા ભારતીય જનતા પાર્ટીનો 10 વર્ષનું શાસન અને ગુજરાતના 25 વર્ષના શાસનમાં એક પણ ફેક્ટરી, એક પણ કારખાનું આ સરકારમાં કોઈએ આ ભાજપાની સરકારે નથી બનાવ્યું. જે કંઈ ફેક્ટરીઓ હતી, ઇફકો, ક્રિપકો, જીએનએફસી, જીએસએફસી, પછી હું તમને નામ બતાવું, ફર્ટિલાઇઝર ત્રાવણકોર, બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ, ફર્ટિલાઇઝર કેમિકલ ત્રાવણકોર, એફસીઆઈ અરવલ્લી જીપ્સમ મિનરલ, મદ્રાસ ફર્ટિલાઇઝર, નેશનલ ફર્ટિલાઇઝર. સાહેબ, આ બધી કંપની દબોચીને આના શેર વેચી દીધા. આ ભાજપાની સરકાર આવી હતી. આ બધા હું તમને કારખાના બતાવું. તમને બ્રહ્મપુત્રા છે 100% શેર 395 કરોડમાં વેચી દીધો. ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ત્રાવણકોર 90% શેર વેચી દીધો, 95 કરોડ રૂપિયા કમાણા. એફસીઆઈ અરવલ્લી જીપ્સમ એન્ડ મિનરલ ઇન્ડિયા લિમિટેડ 100% શેર 251 કરોડ રૂપિયા ખરીદ લઈ લીધા. અને મદ્રાસ ફર્ટિલાઇઝર 60% શેર વેચી દીધો, 505 કરોડ રૂપિયા કમાણી સરકાર. નેશનલ ફર્ટિલાઇઝર 75% શેર વેચી દીધો, 2281 કરોડ રૂપિયા સરકાર કમાણી. ભાજપાની સરકારના 3 કારણો. આ ખાતર તમને હમણાં ભાજપાના વક્તાને પૂછશો એટલે કે કેમ નથી આપતા તો કહે છે કે યુક્રેનનું યુદ્ધ આવી ગયું, કોરોના પ્રકોપને મહામારી આવી ગઈ અને ઇન્ટરનેશનલ લેવલે એના કાચા માલનો ભાવ વધી ગયો. સાહેબ, આ 3 કારણ સિવાય ચોથું કારણ એ લોકો પાસે નથી. માની લો એ વ્યાજબી છે તો તમે 10 વર્ષમાં અને 27 વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને જે ખાતર મળે છે એના માટે ભાજપાની સરકારે જીએસએફસી અને જીએનએફસી ખોટ કરતા કરી દીધા.
એ તો નફો કરનાર યુનિટ હતો, એ કંપની એને નફો કરતાને બદલે ખોટ કરતા કરી દબોચીને પૂરી કરી નાખી. એટલે હું તમને એક વાત કરું, 2021ની અંદર એપ્રિલ મહિનાની 1લી તારીખે જ્યારે ખાતરનો ભાવ, રાસાયણિક ખાતરનો ભાવ વધ્યો, ફોસ્ફેટિક ખાતરનો ભાવ વધ્યો, ત્યારે 7મી તારીખે એનું લિસ્ટ જાહેર કર્યું. જેવી રીતે આજે 3 જાન્યુઆરી લિસ્ટ આવ્યું ને, એવું જ લિસ્ટ ત્યારે આવેલું. એ લિસ્ટની અંદર ભાવ વધારો 750માંથી 1350 થતો હતો. ત્યારે માન્ય કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયા સ્ક્રીન ઉપર આવ્યા. એમને કીધું કે ભાઈ આ ભાવ વધારો જે છે એના ઉપર અમે ઉચ્ચ સ્તરીય તપાસ કરી છે, એમાં કોઈ ભાવ વધારો આવે નથી, જે તે રાબેતા મુજબનો ભાવ ચૂકવવાનો રહેશે. અને એ 1લી મે આવી ત્યારે રોનકભાઈ આ ભાવ વધી ગયા. આજે અવસ્થી ઇફકોના MD એને ટ્વીટ કર્યું, કાચા માલને કારણે ભાવ વધારાનું જાહેરાત થઈ છે, પણ અમે ભાવ વધારો લેવાના નથી, કારણ કે એ પછીની વાત પછી. ત્યારે માર્કેટિંગ મેનેજર 3 જાન્યુઆરીએ શું કહે છે, જે ભાવ 2014ની અંદર DAPનો 1150 હતો, એ ભાવ અત્યારે 1350 છે. જે ભાવ NPKનો 750 માત્ર હતો, એ આજે 1720 રૂપિયા છે. સાહેબ, આ ભાવ વધારો ખાલી 250નો નથી. આ ભારતીય જનતા પાર્ટીની જે તમે માનસિકતા જો, ખેડૂતોને કોઈ જગ્યાએ બાકી ન રાખવાના, તેમ તમામ મુદ્દા મેં તમને કીધા. તો આના પાછળનું કોંગ્રેસ પક્ષે કારણ એ આપ્યું કે તમે GST રદ કરો, તમે જે રીતે સરકારની તિજોરી ભરવામાં ખેડૂતની કમર ઉપર આર્થિક દબોચીને જે તમે સરકારની તિજોરી ભરો છો, કંપનીની તિજોરી ભરો છો, એમાં માપ માર્યો. અને બીજા નંબરની અંદર સબસિડી વધારો. સાહેબ, આ 3 કારણો છે. અને તમારા જીવંત ફેક્ટરા, તમે 35% ફર્ટિલાઇઝર તમે વિદેશથી મગાવો છો. તમે ક્યારેય વિચાર્યું નહીં 35%માંથી ક્યારેક 30% તો કરો, ક્યારેક 25% તો કરો. તમે 35%નો આવતા વર્ષે આપણે ચર્ચા કરશું, 40% જથ્થો બહારથી મગાવશું, કારણ કે આ કંપનીઓ દબોચીને મારી નાખવાની ધંધો કરે છે. એટલે આ મારું કહેવાનું એમ છે કે સરકારમાં બેઠા પછી જેવી 281 CPU હતી, જે કંપનીઓ હતી, એમાંથી માત્ર 25 રોનકભાઈ બચી છે. એટલે ખેડૂતોને આ કારણો છે કે ફર્ટિલાઇઝર, એક બાજુ રાજ્યપાલ એમ કહે છે કે પ્રાકૃતિક ખેતી કરો, અને એક બાજુ ખેડૂતો માગે છે રાસાયણિક ખાતર ઉપરથી સબસિડી કાઢવી છે. હું કામ પ્રાકૃતિક ખેતીને કામે લગાવવા છે, પણ આપણો ધંધો શું હોવો જોઈએ, સરકારની વાત શું હોવી જોઈએ કે ખેડૂતની ખેતી સદ્ધર બને, ખેડૂતની ખેતી સઘન બને, નફાકારક બને. એની દિશામાં સરકારે કામ કરવાને બદલે માત્ર ઇફકોના ધંધો કરે, માત્ર પ્રાઇવેટ કંપનીઓનો ધંધો કરે, અને એની કંપનીની અંદર નફો થાય અને ખેડૂતોના ખેતર બરબાદ થાય. આ માનસિકતાજી જે કામ થઈ રહ્યો છે ને, એના ઉપર આ બાબતે ચર્ચાનો વિષય બને અને ખેડૂતની સાથે થોડોક નાતો બાંધે. તમે વીજળીમાં, પાણીમાં, ભાવમાં, વીમામાં બધી જગ્યાએ નાતો તોડ નાખ્યો છે. તમને કોઈ પ્રેમ નથી કરતું. આ તમામ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરી નાખી છે. અને હવે ગુણવત્તા, GST, સાહેબ, બીજમાં, ખાતરમાં અને જંતુનાશક દવામાં અને સાધનોમાં, ટ્રેક્ટરમાં. રોનકભાઈ, તમે એક વિનંતી તો કરો આ સરકારને, એક વિનંતી તો કરો. ખેડૂતોના ઇનપુટ્સ ઉપર, એગ્રીકલ્ચર ઇનપુટ્સ ઉપર કોઈ દી ટેક્સ હોય? આ ટેક્સ લઈને તમે કંપનીઓના તરભાણા શું કામ ભરો છો? ટેક્સ લઈને તરભાણા ભરો, ખેડૂતને તો બાકી રાખી દો એક વખત. એટલે મારું કહેવાનું રોનકભાઈ એમ છે, આજની ચર્ચાના વિષયની અંદર ખાતરને લગતી ચર્ચા, ભાવ વધે છે એનું મુખ્ય કારણ એ છે સરકારની અંદરની મેલી મુરાદ, ખેડૂત પ્રત્યે જોવાનો નજરિયો. અને જો હમદર્દી ખેડૂત પ્રત્યે સંવેદના જાગશે તો સાહેબ ખેડૂતને કોઈ પ્રકારનું, આ કૃત્રિમ છે, આ માનવ સર્જિત છે, આ પ્રકોપ માનવ સર્જિત, એક કુદરતી તો સહન કરે જ છે ખેડૂત, પણ આ માનવ સર્જિત છે કે માનવ સર્જિત પ્રકોપ એ સરકારને લગતું છે અને સરકારની પરિયું મારે છે. એટલે સરકારે આમાં સંવેદનાથી ખેડૂતો સામે જોવાની નજરિયા બંધ કરે. અને આ બધી ફર્ટિલાઇઝર કંપનીઓ જે વેચી મારી છે ને, એ શેર વેચી પાછા લ્યો. ખેડૂતો આ ખાતર બનાવે છે, ખાતર બનશે, ખેડૂતના ખેતર ઉપર જશે. હિરેનભાઈ, જુઓ, રૂપિયો ઘસાયો ડોલર સામે, ઇન્ટરનેશનલ કરન્સી આપણી શું હાલત થઈ, સરકારનો વિષય છે, મારો વિષય નથી, મારા દેશના નાગરિકનો, ખેડૂતનો વિષય નથી. એ જોડે તો રૂપિયો જ નહીં રહ્યો. ખાતર લાયા ના લાયા, મારા ખેડૂતને શું લેવા દેવા? આપવા બંધાયેલી છે ને સરકાર, અનાજ લે છે ને સરકાર, અને આપણે ખાઈએ છીએ ને. કેમ ખેડૂત જોડે જવું? ખેડૂતના જ ઉત્પાદનોમાં કેમ આવું? સબસિડી આપો છો, બંધ કરી દો, જાઓ. મારો ખેડૂત ભાવ નક્કી કરશે ને, ઘઉંના, બાજરીના, એટલે ખબર પડશે. કેમ આવું ખેડૂત જોડે? રોનકભાઈ નમસ્કાર. હું તો બોલીશ ના આજના કાર્યક્રમની અંદર જે ફર્ટિલાઇઝરની અંદર NPK ફર્ટિલાઇઝરો છે, એમની અંદર જે ભાવ વધારો થયો છે, એ ભાવ વધારાને લઈને આજે આપણે ડિબેટ કરી રહ્યા છીએ, ચર્ચાઓ કરી રહ્યા છીએ. ખેડૂત આગેવાને પણ વાત કરી છે, કોંગ્રેસના પ્રવક્તાએ પણ વાત કરી છે. જે ભાવ વધારો થયો છે એનાથી ખેડૂતોને મુશ્કેલી 100% થવાની છે. એની સામે ભારત સરકાર, ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર
એ હંમેશા ખેડૂતો પ્રત્યે ચિંતિત હોય છે. જે ભાવ વધારો થયો છે એમાં આગામી સમયની અંદર જે રીતે ભારત સરકાર ખેડૂતોના હિતની અંદર જે સબસિડીઓ આપે છે આમાં પણ સબસિડીનો વધારો કરીને વધારો આપીને જે ભાવ વધારો થયો છે એમાંથી રાહત આપવાનો પ્રયાસ એ આગામી સમયની અંદર ચોક્કસ થશે એવો મને આશાવાદ છે. પ્રથમ તો યુરિયા અને ડીએપીના કોઈ પણ પ્રકારના જે બંને ખાતરો છે એમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો થયો નથી. મુખ્યત્વે ડીએપી અને યુરિયા એ બંને ખાતરો ખેડૂતો ખરીદતા હોય છે અને ઉપયોગ પણ કરતા હોય છે. એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ધરાવતા મિશ્ર ફર્ટિલાઇઝર ના ભાવો જે રો મટીરિયલ વિદેશથી કંપનીઓ મગાવે છે એમાં રો મટીરિયલની અંદર જે વધારો થયો છે એમના હિસાબે ક્યાંક ને ક્યાંક સહકારી કંપનીઓ હોય, સરકારી કંપનીઓ હોય કે પ્રાઇવેટ કંપનીઓ હોય, એ તમામ કંપનીઓએ એનપીકે ગ્રેડના જે ખાતરો છે એમાં પોતાનો વધારો કર્યો છે. એમાં જે સહકારી સંસ્થાઓ છે એમણે પણ વધારો કર્યો છે. ફોસ્ફેટિક અને પોટાશિયમ જે ફર્ટિલાઇઝર છે એ ડીકન્ટ્રોલ ફર્ટિલાઇઝર છે. હાલ ભારત સરકાર દ્વારા એનપીએસ ન્યુટ્રિશન બેઝ સબસિડી એ અમલની અંદર છે. 1 કિલોગ્રામ પ્રમાણે આપણે અત્યારે સબસિડીની વાત કરીએ તો નાઇટ્રોજન ઉપર 1 કિલોમાં 43 રૂપિયા, ફોસ્ફરસની અંદર 30 રૂપિયા, પોટાશની અંદર 2.38 રૂપિયા એ ભારત સરકાર એ સબસિડી ચૂકવે છે. 12, 32, 16 એમાં પોટાશનું પ્રમાણ વધારે છે અને હાલ પોટાશ જે છે એ રો મટીરિયલ એમના ભાવો વધ્યા છે. એની સામે 2 રૂપિયા અને 38 પૈસા જેવી રકમ એ કિલોગ્રામ પ્રમાણે એ ભારત સરકાર એ જે તે કંપનીઓને ચૂકવતી હોય છે. એમના હિસાબે જે એનપીકે ગ્રેડના જે ખાતરો કહી શકાય 10, 26, 12, 32, 16 અને 20, 20, 0 એ ખાતરોની અંદર ભાવ વધ્યા છે. રણભાઈ, જેમ ખેડૂત આગેવાને પણ વાત કરી, ડાયએમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી એમાં રો મટીરિયલના ભાવો જે વધારો થયો હતો તેમ છતાં પણ કેન્દ્ર સરકારે 1/4/2024 થી 31/12/2024 સુધી જે ફર્ટિલાઇઝર કંપનીઓ છે એ ખોટ કરતી હતી, એમને ખોટ ન જાય અને ભાવ એ વધારે નહીં એના માટે પર મેટ્રિક ટન એ 3500 રૂપિયાનું વિશેષ પેકેજ આપીને 2625 કરોડની રકમ એ ભારત સરકારે આ દેશના ખેડૂતોના હિતમાં એમના ખભા ઉપર, એમની કમર ઉપર બોજો ન આવે એ માટેનો પ્રયાસ કરી અને વિશેષ પેકેજ એ આ ફર્ટિલાઇઝર કંપનીઓને આપ્યું. એના હિસાબે ડીએપી નો ભાવ એ કંટ્રોલ રહ્યો. ડીએપી ના ભાવની અંદર 1 કરોડ રૂપિયાનો ભાવ વધારો એ ભારત સરકારે નથી કર્યો. આ દેશના ખેડૂતોના હિતમાં એ નથી થયો. એની પર વાત કરીએ. હાલ ડીએપી નો જે ભાવ છે એ 1350 રૂપિયા છે. એમની પડતર 2445 રૂપિયા થાય છે. સબસિડી એ ભારત સરકાર 1095 રૂપિયા આપે છે. યુરિયાનો ભાવ આપણે જોઈએ તો યુરિયા વર્તમાન સમયની અંદર 2236 ને 37 પૈસાની અંદર એ આપણને પડતર થાય છે કંપનીઓને. એની સામે સબસિડી 1970 રૂપિયા જેવી એક પર બેગ આપે છે અને ખેડૂતોને 266 રૂપિયા અને 50 પૈસાની અંદર આ સરકાર એ ખેડૂતોને આપે છે. આ સરકાર એ ખેડૂતોની સરકાર છે અને હંમેશા જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર હોય કે રો મટીરિયલની બાબતો હોય એમાં જ્યારે ભાવ વધારો થયો છે ત્યારે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ દેશના ખેડૂતોના હિતની અંદર અનેક વખત સારા નિર્ણયો કર્યા છે. અને એનપીકે ની વાત કરીએ તો 12, 32, 16 જે છે ગ્રેડ એમાં 1470 રૂપિયા ભાવ હતો. આજે 1720 રૂપિયા ભાવ થયો છે. એટલે કે 250 રૂપિયાનો વધારો થયો. એ 250 ના વધારાની સામે 770 રૂપિયા જેવી સબસિડી પર બેગ એ ભારત સરકાર આપે છે અને 770 રૂપિયાની જે સબસિડી આપે છે જે ભાવ વધારો થયો છે એમાં આ દેશના ખેડૂતોને નજરમાં રાખીને નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના સમયનો અભાવ છે કામ કરી રહ્યા હોય ત્યારે મને ચોક્કસ આશાવાદ છે કે નરેન્દ્રભાઈ અને ભારત સરકાર એ 100% આ ભાવ વધારાની અંદર પણ યોગ્ય વિશેષ રાહત સબસિડીઓ આપીને આ જે ભાવ વધારો છે સમયનો અભાવ છે, વધારે બોજ ન પડે એ માટેના 100% પ્રયાસ કરશે એવો આશાવાદ છે. સમયનો અભાવ છે પણ હિરેનભાઈ સરકારમાં કહી શકતા હોય તો કહેજો. જીએનએફસી જીએસએફસી તો આપણા રાજ્ય સરકારનું જાહેર સાહસ છે, એને દોડતી કરે. મને ખબર છે જીએસએફસીમાં નોકરી કરીને જીએનએફસીમાં નોકરી કરે ને માણસ એને દીકરી મળી જતી હતી એ વખતે કે જીએસએફસી નોકરી કરે, જીએનએફસી નોકરી કરે. આ વટ હતો એ પાછો લાવવાનો ખાલી પ્રયાસ કરજો. મનહરભાઈ સમયનો અભાવ છે પણ જી એટલી જ વાત મૂકું છું ભાઈ હિરેનભાઈને કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ફર્ટિલાઇઝરના 5 ફેક્ટરા બંધ કરી દીધા.
જો તમારે ખાતરની અહીંયા અવકાશની જી, જી. વસ્તુ છે, રો મટીરિયલ તમારું અહીં છે, તો પછી આ ફેક્ટરા બિલકુલ. બંધ કરીને જે ખેડૂતોને જે જી, જી. 35% હિસ્સો બહારથી મગાવવો પડતો હતો એ તો ઘટે. જી, અને ખેર, તમે જે વાત મનોહરભાઈ, કરી સમયનો અભાવ છે, GSFC મારું અને ખૂબ જ. જી, જી. એ જે કંપનીઓ જે છે એ જી. તો ખોટ કરતી થઈ ગઈ, બિલકુલ. આજે કરોડોના ખોટ જી, કરે જી. છે, જે એક સમય, સમયે નફો હિરણભાઈ, કરતી હતી. સમયનો અભાવ છે, મનોહરભાઈ, સમયનો અભાવ છે, એટલે આ બંનેને રોકીશ. પણ હા, એ હકીકત છે, સરકારે વિચારવું પડશે. સબસિડી આપતી છે સરકાર, માન્યું, પણ એ મારો ખેડૂત એ ખાતર ખાઈ નથી જતો. તમે સબસિડી બંધ કરો ને, મારો ખેડૂત છે ને એ બધાનું કોસ્ટિંગ કરીને પછી પ્લેટ લગાવીને વેચશે ને, એટલે ખબર પડશે. ખાજો ધૂળના ઢેપા એટલે ખબર પડશે પ્લાસ્ટિકના દાણા. આ સ્થિતિ છે. પેલું ફ્લાવર કોબીજ નહીં, પ્લાસ્ટિકનો દાણો ખાજો એટલે ખબર પડે. 4 રૂપિયા 5 રૂપિયા વેચે મારો ખેડૂત. ગંભીરતાથી લેવું પડશે. જે પણ સરકાર હોય, જ્યાંની પણ સરકાર હોય, ખેતીને પ્રાધાન્ય નહીં આપીએ ને, ખેતીને ઉદ્યોગની જેમ ટ્રીટ નહીં કરીએ ને, તો પૂરા થઈ જઈશું.